માવા વગર માવા જેવા સ્વાદ સાથે બજારની મીઠાઈ ભૂલવાડી દે ને તેવી ઓછી મહેનતમાં બનતી આ મીઠાઈ તમે વ્રત કે ઉપવાસમાં બનાવીને ખાઈ શકો તેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે એક પેન લઈ લેશું અને આ રેસીપી એવી બનશે કે કોઈ પણ વ્યક્તિ સરળતાથી બનાવી શકે. અહીંયા કોઈ માપ લેવાની જરૂર નથી, પણ મેં બતાવવા માટે જ માપ લીધેલું છે. તો આ એક વાટકી લીધેલી છે અને તેમાં મેં જે આ ડેરી વ્હાઇટનર આવે છે ને એ લીધેલું છે. તો એક વાટકી જેટલું મેં ડેરી વ્હાઇટનર અત્યારે લીધેલું છે અને થોડું બચ્યું હતું 1-2 ચમચી જેટલું, એટલે મેં એમાં એડ કરી દીધેલું છે. કોઈ માપ લેવાની જરૂર નથી, તમારે જેટલી બનાવવી હોય ને એટલી બનાવી શકો છો. અને હવે તેમાં આપણે ઘી એડ કરીશું. અહીંયા ઘણી વખત કેવું હોય કે અમુક મીઠાઈ જે હોય છે ને તો ડેરી વ્હાઇટનરને પહેલાં દૂધ એડ કરીને જ આપણે કરતા હોઈએ છીએ, એટલે વ્હાઇટિશ કલર આવે. પણ જો તમે આ રીતે બનાવશો ને ટેસ્ટ આખો ચેન્જ થઈ જશે અને માવેદાર બની જશે. તો ઘી એડ કર્યા પછી કન્ટિન્યુઅસલી લો ફ્લેમ ઉપર આપણે તેને શેકવાનું છે. જ્યાં સુધી તે થોડો એવો બ્રાઉન કલરનું ન થઈ જાય ને ત્યાં સુધી, ગોલ્ડન બ્રાઉન કલર મસ્ત એવો થવા લાગશે. તમે જોઈ શકો છો નીચે થોડો થોડો બેસવા લાગશે અને તેને ઉખેડશો ને એટલે ગોલ્ડન બ્રાઉન કલર જેવું થઈ જશે. આ સ્ટેજ ઉપર આપણે દૂધ એડ કરીશું. તો ફૂલ ફેટ મિલ્ક જેમાં મલાઈ છે એવું જ મેં એડ કરેલું છે, એટલે આશરે મેં 2 કપ જેટલું એડ કરેલું હશે. મેં માપ નથી લીધેલું એટલે. હવે તેને આપણે સરસ રીતે ઉકળવા દેશું. પહેલાં સૌથી પહેલાં બધું મિક્સ કરી લઉં, પછી આપણે બધી વસ્તુને ઉકળવા દેશું. ત્યાં સુધીમાં મિક્સર જારમાં કાજુ, બદામ અને પિસ્તા લીધેલા છે. તમને ભાવતા કોઈ પણ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો અને તમે જેટલા પ્રમાણમાં લેવા હોય ને એટલા લઈ શકો છો. આમાં મખાના પણ એડ કરી શકાય. હવે મેં મસ્ત એવું તેને પીસી લીધેલા છે, જેમાં મારી દીકરી મને સરસ એવી હેલ્પ કરેલી હતી. અત્યારે ગૌરી વ્રત ચાલે છે એટલે નાની બાળકીઓ ઉપવાસ કરતી હોય, જયા પાર્વતીના વ્રત હોય તો ત્યારે તમે એન્જોય કરી શકો ને એવી આ મીઠાઈ છે. હવે મેં આ ઘરે બનાવેલું પનીર લીધેલું છે. તેને પાણીમાં રાખેલું હતું એટલે આ રીતનું એકદમ સોફ્ટ બનાવેલું હતું અને તેને પાણી નિતારી લીધેલું છે, એટલે તમે જોઈ શકો છો કેવું પનીર છે. હવે જે આપણું મિક્સચર છે તે મસ્ત એવું ઉકળી રહ્યું છે. વચ્ચે વચ્ચે ખાસ હલાવતું જવું જેથી કરીને નીચે બેસી ન જાય. આ રીતનું થોડું એવું થવા લાગે પછી આપણે બધો જે ડ્રાયફ્રૂટનો પાવડર છે એ અને પનીર એડ કરી દેશું. તો અહીંયા પનીરનું પણ મેં કોઈ માપ લીધેલું નથી, અંદાજિત જ એડ કરેલું છે. 100 થી 150 ગ્રામ જેટલું મેં પનીર આમાં એડ કરેલું છે. તમને ઈચ્છા થાય એટલું એડ કરી શકો છો. હવે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરવાની છે. અહીંયા મેં પનીર ખમણીને કે એવી રીતે નથી લીધેલું, એટલે થોડા નાના નાના પીસીસ હોય ને તો આ રીતે સ્પેચ્યુલાની મદદથી તેને મેશ કરતા જવાના. અને હવે આપણે કન્ટિન્યુઅસલી હલાવતું જવાનું છે જેથી કરીને તે મસ્ત એવું ઘટ થઈ જાય. થોડું ઘટ થઈ જાય ને પછી આપણે ખાંડ કે સાકરનો પાવડર એડ કરીશું. તો તમે મારા વિડીયોઝ જોતા હોય ને તો જનરલી હું સાકરનો પાવડર યુઝ કરતી હોઉં છું. આજે મારી પાસે નથી એટલે મેં આ ખાંડ લીધેલી છે. તમે કોઈ પણ સ્વીટનરનો યુઝ કરી શકો છો. તો હવે આપણે સરસ એવું મિક્સ કરતા જશું. અહીંયા કેવું છે કે ખાંડ એડ કર્યા પછી તેનું થોડુંક લિક્વિડ થશે એટલે એ પણ ઢીલું થશે. એટલે કન્ટિન્યુઅસલી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ વસ્તુને કરતી જવાની છે. એક વખત જો તમે આ મીઠાઈ બનાવી લીધી ને તો તમને એટલી મજા આવશે ને, આખો ટેસ્ટ જ ચેન્જ થઈ જાય છે. આપણે જે મિલ્ક પાવડરને શેકીએ ને તો એનો ટેસ્ટ આખો ચેન્જ જ થઈ જાય. એકદમ માવો કેવો હોય એવું ટેસ્ટ આવે છે એનો. એટલે જરૂરથી એક વખત ટ્રાય કરજો અને આ રીતે કન્ટિન્યુઅસલી આપણે હલાવતું જવાનું છે જેથી કરીને નીચે બેસી ન જાય. અને આ રીતે કરવાથી શું થશે કે બધું લિક્વિડ જે છે તે બળતું જશે અને થીક ફોર્મમાં થતું જશે. અને જ્યારે આ રીતે થોડું એવું થીક થઈ જાય એટલે કે થોડું થોડું નીચે પેન છોડવા માંડે એટલે ઘી એડ કરીશું. આ ટોટલી ઓપ્શનલ છે, પણ એડ કરશો તો ટેસ્ટ મસ્ત આવશે અને સરસ એવું થશે. હવે આપણે તેને કન્ટિન્યુઅસલી હલાવશું એટલે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે પેન છોડવા માંડ્યું છે, સ્પેચ્યુલામાંથી પણ ચોટતું નથી. આ રીતે થતું જશે. તો હવે આપણે કન્ટિન્યુઅસલી આને હલાવતા જશું જ્યાં સુધી હજી પણ તે થોડું થીક ન થઈ જાય. કારણ કે જો લિક્વિડ હશે ને તો જામવામાં પ્રોબ્લેમ થશે અને જો થોડું કંઈ કઠણ મસ્ત થઈ જશે ને તો કેવું છે કે તેને તમે બોલ્સ પણ વાળી શકશો અથવા તો પીસીસમાં પણ કટ કરી શકશો. બધી વસ્તુ પોસિબલ થશે. જો ઢીલું રહી જશે તો તમારે ખાલી માત્ર ચમચીથી જ ખાવું પડે એવું પણ બની શકે. તો આ રીતે તમે જોઈ શકો છો મસ્ત એવું પેન છોડવા માંડ્યું છે અને સરસ એવું થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું અને તેને આપણે નીચે ઉતારી લેશું. હવે ત્યાં સુધીમાં એક ડીશમાં આપણે થોડું ઘી એડ કરી દેશું અને સરસ એવી તેને ગ્રીસ કરી લેશું. ત્યારબાદ આ જે આપણું મિક્સચર છે તેને આપણે ડીશમાં એડ કરી દેવાનું છે અને સરસ એવું ફેલાઈ દેશું.
અને અહીંયા તમારે કોઈ પણ વચ્ચે મોટા પીસીસમાં શેકેલા ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો પણ કરી શકાય. તમારી ચોઈસ પ્રમાણે તમારા બાળકોને જે ભાવતું હોય એડ કરી શકાય. અહીંયા મેં એલચીનો પાવડર નથી નાખેલો કારણ કે મારી દીકરીને નથી ભાવતો, એટલા માટે નથી એડ કરેલો. તમને જો તમારા બાળકોને કે ભાવતો હોય તો ચોક્કસથી એડ કરજો, એનો ટેસ્ટ બહુ સરસ એવો લાગે છે. ઇનકેસ તમારે એવું લાગે કે કોકોઆ પાવડર 100% જે કોકોઆ પાવડર છે એ પણ તમે આમાં યુઝ કરી શકો છો. તમારા બાળકોને સરસ એવું ચોકલેટી ફ્લેવરવાળું મસ્ત એવું ટેસ્ટી એવું આ વસ્તુ બનીને તૈયાર થઈ જશે. અને મેં ઉપરથી પિસ્તા અને ટોપરાનું ખમણ મેં ઉપરથી એડ કરેલું છે અને મેં થોડી વાર સેટ થવા માટે ફ્રીજમાં રાખેલી હતી, રેફ્રિજરેટરમાં. એટલે મસ્ત એવા પીસીસ તૈયાર થઈ ગયા છે. કારણ કે આપણે અહીંયા પનીરનો ઉપયોગ કરેલો છે ને, એટલા માટે આપણે તેને ફ્રીજમાં રાખવી, નહીંતર કેવું થાય કે જલ્દીથી બગડી જવા કરે, એટલા માટે. તો આ રીતે આપણે પીસીસમાં કટ કરી લેશું અને સર્વ કરીશું. તો કોઈ પણ ઉપવાસ હોય, વ્રત હોય, ક્યારે પણ પ્રસાદીમાં ધરવી હોય ત્યારે પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો. એટલી ટેસ્ટી બને છે ને, એક ખાધી તે મને જ નહીં ભરાય, ફટફટ ચટ થઈ જાય, એટલી ટેસ્ટી બને છે. જરૂરથી રેસીપી ટ્રાય કરજો. તો તમને આજની આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.